વાર શરૂ થઈ ગયો છે મારા જગદીશ ભાઈ તો લાડવાને hundaને વરદાદાને ખેંચ કરે છે તોશી હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં અને મજામાં થશો તો ફરી વાર આપણા નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે ઓકે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને આજ તો આવવાનું છે આપણે ડીજે લઈને ધબાટી વગાડવા આ તો દેખાય ને ડીજે છે અંદર પેટ કરેલું પેટ આખું ડીજે બાદ છે અને આવવાનું છે આપણા કાકાના લગ્નમાં વગાડવા ને આ તો તમને દેખાય છે હા દેવાય છે ભાઈ ગયા છીએ આપણે કોરડા જાન લઈને ને આપણે અહીંયા અમને ઉતારો આપ્યો છે ને આપણે જાન ભોગી ગઈ છે આડે રહી જો આપણે દીવાબત્તી થવા મળશે ડીઝલની અંદર કેમ કે તો દીપ કરીને પછી આપણે ડીઝલ શરૂ કરવાનું હોય સીધા આન લેતો અને માણસો અમારા બેન તિલક કરવા આવી જશે વરદાને ગોળ ખાઈને આપણે આવી જશે તાર થઈ ગયા છે ને સાઈડ લો રોવે છે કાનમાં ફોનમાં મિત્રો જમવા અને આ પેરણિયા દેખાય તમને દેખાય બધાય ડીજે ભગવાન શરૂ છે પણ આપણે જમવા આવો આદા ભાઈ સાહેબ પીરો સાહેબ હે આદા ભાઈ આપણને સાહેબ આપી દીધી છે બસ બસ આવે બસ ને આપણે તો ડિશ લીધી છે અમારા આયલા જો પટેલ ના રહે બે ગયા છે જમવા ક્યાં ને બધાય જમીન આપણે આવી ગયા છીએ આણું જો તો આ છે આપણે આણું કરિયાવર કહેવાય ને એટલો ભાઈ કરિયાવર આપેલો હોય શેટી પેટી છે
ને ઘણું બધું આપેલું છે આમ ઘણો તો સોફો પણ આપેલો છે. તો મિત્ર ફાઇનલી આપણે જમીન આવી ગયા છીએ ઊંસાકોટાથી પાછા ઘરે ને હવે જવાનું છે પાછું આપણે જાલે, કેમ કે ન્યાય જમણવાર રાખેલો હોય તો ન્યારે જવું જ પડે ને. તો ચાલો આપણે ત્યાં જઈ તો તમને ગાડી ગોતવી પડશે, આપણે ત્યાં ગાડી છે નહીં, મને ગાડી ગોતવી પડે ને એટલે તમને ગાડી ગોતી લઈ ગયા છીએ આપણે જગદીશભાઈના ઘરે જમણવારમાં. અહીંયા છે જમણવાર અને બતાવું અહીંયા તો ટ્રેક્ટરના અંદર પીડ્યા પાણીની ટાંકો અંદર ઓનલાઈન મગાવવું પડે, અહીંયા પાણીની ટાંકો અહીંયા ખેતરમાં ન હોય ને એટલે લાવવું પડે અંદર. વાર શરૂ થઈ ગયો છે અમારા જગદીશભાઈ તો લાડવાને વધારે વરદાદાને નામ ખ્યાસ કરે છે તોશીભાઈને દઈ લખવા બરાબર ને મુખવાસ કહેતો હતો એટલે તો મુખવાસ તો હાવ છોકરા ખાઈ ગયા. અહીંની છોકરા થોડા ભાઈ રહેવા દે ને તો આમ તમે દેખાય ને હવે હંતે માંડવો જમીન જમીન હવે ખાલી એકલી હાળીઓ બેઠી જગદીશભાઈની 2-3 છેલ્લા મહેમાન કહીને મુખ્ય મહેમાન એટલે રાખવા પડે ને. તો ભાઈ આજનો વિડીયો કંઈક એટલો જ હતો ટૂંકની અંદર આમ ગણો તો ને અને જમીન જમીન વે જશે. હવે આપણે બેઠા છીએ ને હવે આપણે ટોટલ મારી દઈ તો આવું કંઈક હતું ને. પ્લીઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા આવજો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.